ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપનું સ્વાગત કરે છે. હું જે.એન. પટેલ એજી હાઈસ્કૂલ અમદાવાદમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આજે આપણા ટોપિકમાં આપણે લઈશું લક્ષ્ય વિશેની સમજ. આમ તો તમે ધોરણ 11ની અંદર કેટલીક મેળવી ગયા છો. ધોરણ 12માં પણ તમે એનો થોડો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે. અહીંયા આપણે એનો થોડું પુનરાવર્તન કરશું, એટલે કે કયા કયા મુખ્ય મુદ્દાઓ છે તે, અને પછી JEE-માં એ કેવી રીતે એ લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવે છે તો એને લગતા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એનો થોડો આપણે અભ્યાસ કરશું. તો શરૂ કરીએ આપણે લક્ષ્ય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ડાબી બાજુનું લક્ષ્ય એટલે x tends to a minus. x tends to a minus નો અર્થ શું થાય? તો x એ ડાબી બાજુથી a ને અનુલક્ષે છે, અને જ્યારે x એ a ની ડાબી બાજુથી અનુલક્ષે એ વખતે વિધેયનું જે લક્ષ્ય મળે, ધારો કે l મળે છે, તો l ને fx નું એ આગળનું ડાબી બાજુનું લક્ષ્ય કહે છે. એવી જ રીતે જમણી બાજુનું લક્ષ્ય, તો જમણી બાજુનું લક્ષ્ય એટલે x tends to a plus. એનો અર્થ એવો થયો કે x એ a ને જમણી બાજુથી અનુલક્ષે છે, એટલે કે x એ a ની જમણી બાજુએ રહી અને a ની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે જો વિધેય fx નું લક્ષ્ય l મળતું હોય તો l ને fx નું એ આગળનું જમણી બાજુનું લક્ષ્ય કહેવામાં આવે છે. વિધેયનું લક્ષ્ય એટલે શું? તો બંને બાજુથી એક સાથે અનુલક્ષતું હોય, ડાબી બાજુથી પણ અને જમણી બાજુથી પણ. એટલે x a કરતા નાનો હોય ત્યારે પણ અને x a કરતા મોટો રહીને એને અનુલક્ષતો હોય ત્યારે પણ જો વિધેયનું લક્ષ્ય l થતું હોય તો l ને fx નું એ આગળનું લક્ષ્ય કહેવામાં આવે છે. મહત્વનો મુદ્દો, જ્યારે વિધેયનું ડાબી બાજુનું લક્ષ્ય વિધેયનું જમણી બાજુનું લક્ષ્ય બંને સરખા હોય, ધારો કે એ બંને l છે, તો અને તો જ વિધેયનું એ આગળનું લક્ષ્ય l છે તેમ કહેવાય. વિધેયનું ડાબી બાજુનું લક્ષ્ય પણ l મળતું હોય, વિધેયનું જમણી બાજુનું લક્ષ્ય પણ l મળતું હોય, તો એ વિધેયનું લક્ષ્ય l છે તેમ કહેવાય. એવી જ રીતે જો વિધેયનું લક્ષ્ય આપણને l મળતું હોય તો એનું જમણી બાજુનું લક્ષ્ય અને ડાબી બાજુનું લક્ષ્ય પણ l છે તેમ કહેવાય. અહીંયા જ્યારે વિધેયનું લક્ષ્ય શોધતા હોઈએ ત્યારે x એ નથી, એને અનુલક્ષે છે પણ x બરાબર a થતો નથી. તો આ અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરેલો છે. આ થઈ લક્ષ્યની વાત. હવે જોઈએ આપણે લક્ષ્યના કાર્ય નિયમો. તો લક્ષ્યના કાર્ય નિયમમાં આપણે પહેલું તો વિધેયનું જે લક્ષ્ય છે અને બીજું જે વિધેય છે એનું પણ જે લક્ષ્ય છે એ એક જ સંખ્યા આગળ એ બંનેના અસ્તિત્વ હોવા જોઈએ, નું અસ્તિત્વ છે. જો બંનેનું અસ્તિત્વ હોય તો નિયમ નંબર 1, કાર્ય નિયમ નંબર 1, તો વિધેયનું એ આગળ fx gx નું લક્ષ્ય એટલે વિધેય fx નું એ આગળનું લક્ષ્ય વત્તા વિધેયનું એટલે કે gx વિધેયનું એ આગળનું લક્ષ્ય. ટૂંકમાં બે વિધેયો સરવાળામાં આપેલા હોય તો એ વિધેયનું લક્ષ્ય શોધવા માટે બંને વિધેયના અલગ અલગ લક્ષ્ય શોધીને સરવાળો કરી શકાય. આ એનો પહેલો કાર્ય નિયમ છે.
બીજો કાર્ય નિયમ, ધારો કે fx - gx આપ્યું હોય તો બંનેના લક્ષની બાદબાકી થાય. એક બીજો કાર્ય નિયમ, ધારો કે જે વિધેયનો આપણે લક્ષ શોધીએ છીએ એ વિધેયમાં k અચળાંક ગુણકમાં છે. જો વિધેયના ગુણકમાં k અચળાંક હોય તો k ને આપણે બહાર લઈ જઈએ, માત્ર fx નું જ લક્ષ શોધવાનું રહે. વિધેયના ગુણકમાં અચળ આપેલો હોય તો અચળને આપણે લક્ષની બહાર લઈ જઈ શકાય અને માત્ર વિધેયનું લક્ષ શોધવાનું. નંબર 3, ધારો કે વિધેયો ગુણાકારમાં આપેલા હોય fx * gx, તો આ વિધેયનું લક્ષ શોધવું હોય તો વિધેય fx નું લક્ષ ગુણ્યા વિધેય gx નું લક્ષ. એટલે સામાન્ય રીતે જે આપણે વિધેયો ગુણાકારમાં હોય તો એ ના લક્ષના ગુણાકાર થાય. ચોથો, આ બહુ મહત્વનો નિયમ છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ભાગ્યા gx આપેલું હોય તો એ જ રીતે સાદું રૂપ આપો ત્યારે શું કરવાનું? અંશના વિધેયનું લક્ષ ભાગ્યા કરવાનું છેદના વિધેયનું લક્ષ. અહીંયા ખાસ મહત્વની વસ્તુ છે કે જ્યારે બી તમે આવી રીતે સાદું રૂપ આપો ભાગાકારના નિયમનું, કાર્ય નિયમનું, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે છેદનું લક્ષ 0 થવું જોઈએ નહીં. એટલે કે છેદમાં જ્યારે તમે લિમિટ મૂકો ત્યારે એ છેદ 0 થવો જોઈએ નહીં. જો છેદ 0 થતો હોય તો આ કાર્ય નિયમનો ઉપયોગ કરી શકાય નહીં. એ વખતે શું કરવું પડે? fx ભાગ્યા gx જે વિધેય આપ્યું છે એનું કેટલુંક સાદું રૂપ આપવું પડે. જો બહુપદી વિધેય આપ્યા હોય તો અવયવ પાડીને સાદું રૂપ આપો. ત્રિકોણમિતીય વિધેયો આપેલા હોય તો ત્રિકોણમિતિના સૂત્રો વાપરીને તમે એનું સાદું રૂપ આપો. સાદું રૂપ ત્યાં સુધી આપવાનું કે જ્યારે તમે લિમિટ મૂકો, એટલે કે લક્ષ મૂકો, x ટેન્ડ્સ ટુ a, x ની કિંમત મૂકો ત્યારે છેદ 0 થવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આટલો અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરેલો અને આની ઉપરના કેટલાક દાખલા પણ આપણે જોયેલા. આ સાથે આપણે કેટલાક સૂત્રો પણ જોયેલા, લક્ષ શોધવા માટેના કેટલાક અગત્યના સૂત્રો. તો પહેલા આપણે સૂત્રો જોઈ લઈએ અને પછી એ સૂત્રનો ઉપયોગ, આ કાર્ય નિયમનો ઉપયોગ અને લક્ષની જે વ્યાખ્યા આપણે જોઈ એ વ્યાખ્યા નો ઉપયોગ કરી અને કેટલાક દાખલા આપણે ગણીએ કે જે JEE માં ખાસ કરીને પૂછાય એવા હોય. તો સૂત્રો જોઈએ આપણે. લક્ષના સૂત્રો એટલે કે એને કહીએ તો આપણે પ્રમેય. લક્ષના પ્રમેય. લક્ષનો પહેલો પ્રમેય છે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની n ઘાત તો a ની n ઘાત. 11મા ધોરણમાં તમે અભ્યાસ કર્યો એટલે તમે જોયું કે જ્યારે પણ કોઈ પણ બહુપદીનું આપણે લક્ષ શોધવું હોય તો આપણે શું કરીએ? x ટેન્ડ્સ ટુ a જે સંખ્યા આપી છે એ x બરાબર a કરીને આપણે બહુપદીમાં મૂકીએ તો બહુપદીનું લક્ષ આપણને મળે. પણ એક ખાસ મેં તમને છેલ્લે કહેલું કે પેલો ભાગાકારનો કાર્ય નિયમ છે એમાં જો છેદ 0 થતો હોય તો આવી રીતે x નું મૂલ્ય મૂકીને સીધું લક્ષ શોધી શકાય નહીં. એમાં સાદું રૂપ આપવું ખાસ જરૂરી છે. બીજો એક પ્રમેય જોઈએ આપણે, અને એ ખાસ આની ઉપરના દાખલા બહુ પૂછાતા હોય છે. આનો ઉપયોગ તો તમારે ક્યાં થયો ક્યાં ના થયો તમને ખ્યાલ પણ નહીં આવે, પણ આ બીજા નંબરનું એક સૂત્ર છે એને ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. એના ઘણા બધા દાખલા એના ઉપરના પૂછાય છે અને સારા એવા દાખલા પણ થાય છે. x⁻n - a⁻n / x - a. એનું લક્ષ છે n × a⁻n - 1. પણ આની ઉપરના જે દાખલા છે એ આપણે એક અલગ રીતે ગણશું, લા હોસ્પિટલની રીતે. આમ તો જ્યારે બી આપણે NCERT અથવા તો ગુજરાત બોર્ડનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ એટલે ચોક્કસપણે આપણે એનું સાદું રૂપ આપવા માટે જે મેથડ આપણી NCERT ની બુકમાં અથવા તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે કંઈ આપણને ટેક્સ્ટ બુક તરીકે આપેલી બુક છે એની મેથડનો ઉપયોગ કરવો પડે. પરંતુ અહીંયા તો આપણો બધા જ બહુવિકલ્પી પ્રશ્નો છે
અને બહુવિકલ્પી પ્રશ્નોની અંદર માત્ર જવાબ મહત્વનો છે, એની મેથડ એ કોઈ મહત્વની નથી. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની ટૂંકી રીત જો તમને આવડતી હોય તે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકાય. હવે આની ઉપરના દાખલા તમે જે 11મા ધોરણમાં ગણ્યા કે 12મા ધોરણમાં સાતત્ય માટે જે ગણ્યા તમે, એના કરતા એક ટૂંકી રીત, એકદમ સરળ રીત આ પ્રકારના દાખલાઓ માટે છે લાહોસ્પિટલનો નિયમ. તો એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું. માત્ર 2 કે 3 સ્ટેપમાં એનો જવાબ લાવી શકાય. એ દાખલા ગણતી વખતે આપણે એને જોઈશું. નંબર 3, લિમિટ x tends to a raised to x minus 1 upon x, એનું લક્ષ છે log of a to the base e. આ બી ઘાતવાળું પદ છે, આ બી ઘાતવાળું પદ છે, પણ બંને ઘાતવાળા પદની અંદર ઘણો બધો ફરક છે. આ જે ઘાતવાળું પદ છે એમાં x એટલે કે ચલિત રાશિ, જે વસ્તુ બદલાય છે ચલિત રાશિ. અહીંયા x એ ચલિત રાશિ છે, એની ઘાત છે અચળ છે. જ્યારે અહીંયા જુઓ તો x ચલિત રાશિ છે એ ઘાતાંકમાં છે, એટલે અચળ એ આધાર છે, જ્યારે ચલિત રાશિ એની ઘાતાંક છે. એટલે આ બંનેમાં આ એક મહત્વનો ફરક છે. એટલે આ બેમાંથી કયું સૂત્ર આપણે ત્યાં વાપરશું દાખલામાં, એ વખતે ખાસ આ ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ ચલિત ની ઘાત અચળ છે કે અચળની ઘાત ચલિત રાશિ છે. એ પ્રમાણે પછી સૂત્રની આપણે પસંદગી કરશું ત્યાં સાદું રૂપ આપવા માટે. પછી ચોથા નંબરનું સૂત્ર, ચોથા નંબરનું સૂત્ર એ ત્રીજા નંબર ઉપર જ આધાર રાખે છે. અને એ છે લિમિટ x tends to 0, અહીંયા 0 છે, x tends to 0, x tends to 0 e raised to x minus 1 upon x. હવે ઉપરના નિયમ પ્રમાણે જો આપણે આનું લક્ષ લખીએ તો આનું લક્ષ થાય a ની જગ્યાએ e છે, એટલે આનું લક્ષ થાય log e. પણ તમને ખબર છે log e to the base e એટલે 1 થઈ જાય. આનો જવાબ મળે આપણને 1. એ જ રીતે પાંચમું સૂત્ર પણ તમે અભ્યાસ કરી ચૂકેલા છો, લિમિટ x tends to 0 sin x upon x બરાબર 1. પછી સૂત્ર છે તમારું લિમિટ x tends to 0 tan x upon x બરાબર પણ 1 થાય. એ જ રીતે પ્રતિવિધેયની અંદર લિમિટ x tends to 0 sin inverse x upon x બરાબર 1. એ જ રીતે લિમિટ x tends to tan inverse x upon x બરાબર પણ 1 થાય. એના પછી તમે એક સૂત્ર જોયેલું જેને શ્રેણી સૂત્ર પણ કહી શકાય, લિમિટ n tends to infinity 1 upon n પ્રકારની શ્રેણી, તેનો જવાબ મળે 0. યાદ રાખજો n tends to infinity, ઇન્ફિનિટી એટલે અનંત સુધી. અહીંયા અનંત સુધી n જતો હોય તો 1 upon n જેવી શ્રેણીનું લક્ષ આપણને 0 મળે. જ્યારે શ્રેણીના આપણે લક્ષ શોધવા હોય ત્યારે આ સૂત્રનો ખાસ ઉપયોગ કરી શકાય. અને એનો જ ઉપયોગ કરીને આપણે એક નવું સૂત્ર પણ એક તારવેલું, અને એ છે x tends to n tends to infinity a into r raised to n minus 1 upon r minus 1. અહીંયા r 1 કરતા મોટો છે. જો r 1 કરતા મોટો હોય તો આ સૂત્ર વપરાય સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો. પણ જો r 1 કરતા નાનો હોય તો લિમિટ n tends to infinity a into 1 minus r raised to n upon 1 minus r, આવું સૂત્ર વપરાય. સમગુણોત્તર શ્રેણીમાં r 1 કરતા નાનો હોય તો આ સૂત્ર વપરાય. અને જ્યારે તમે આ સૂત્ર વાપરો ત્યારે r raised to n, r 1 કરતા નાનો છે તો r raised to n નું મૂલ્ય લગભગ 0 થઈ જાય. 1 કરતા કોઈ પણ નાની સંખ્યા લો, એની ઘાતાંક અનંત સુધી લઈ જાઓ તો એનું મૂલ્ય મળે આપણને 0. માટે આનું લક્ષ થઈ જાય આપણું a upon 1 minus r. ટૂંકમાં
અનંત n અનંત છે એટલે અનંત સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. અનંત સમગુણોત્તર શ્રેણીનું લક્ષ a/1 માઇનસ r થાય. અનંત સમગુણોત્તર શ્રેણીનું લક્ષ a/1 માઇનસ r. a એટલે પ્રથમ પદ અને r એટલે સામાન્ય ગુણોત્તર. તો આ સૂત્રોનો પણ અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરી ચૂક્યા છીએ, જેનો ઉપયોગ 12મા ધોરણમાં સાતત્ય માટે અને વિકલનના કેટલાક દાખલા ગણવા માટે પણ એનો ઉપયોગ આપણે કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે કેટલાક દાખલા ગણવાના છે, એની અંદર આપણે એનો ઉપયોગ કરશું. એ ઉપરાંત એક ખાસ સૂત્ર યાદ રાખવા જેવું છે, જેને આપણે એક નવા સૂત્ર તરીકે પણ મૂકી શકીએ, અને એ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log of 1 plus x to the base a upon x. તો આનું લક્ષ મળે આપણને log e to the base e. કેમ આ log e થઈ ગયું? તો એનું કારણ તમને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 plus x raised to 1 upon x બરાબર e થાય. આ તમે લો તો 1 upon x ગુણકમાં લેવાય. 1 upon x logના ગુણકમાં એટલે એ ઉપર ઘાતાંક તરીકે જશે, અને ઉપર ઘાતાંક તરીકે જશે તો એ થઈ જશે e, માટે એ log e to the base e. આ પણ એક થિયરી ખાસ યાદ રાખવા જેવું છે સૂત્ર 1 plus x raised to 1 upon x બરાબર e. એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 plus 1 upon x raised to x બરાબર પણ e થાય. તો આટલા મિત્રો વધારાના સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે કે જેના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે લક્ષના સૂત્રો એટલે કે એના પ્રમેયો, એની વ્યાખ્યા અને કાર્ય નિયમો જોઈએ. હવે આના ઉપરના કેટલાક આપણે દાખલા ગણીએ. ખાસ કરીને જે આપણે એનસીઈઆરટી ની બુકનો સ્ટડી કર્યો છે એની ઉપરના જે દાખલા છે એ બહુપદી વિધેય ઉપરના, ત્રિકોણમિતીય વિધેયો ઉપરના, એની ઉપર આપણે ખાસ ધ્યાન નથી આપતા, પણ એ સિવાયના જે સૂત્રો આપણે લખ્યા છેલ્લે જે એના ઉપરના ખાસ આપણે દાખલા જોઈએ. તો પહેલો એક દાખલો જોઈએ આપણે. લિમિટ x tends to 0 2 raised to 3x minus 1 ભાગ્યા x. આનું લક્ષ શોધવું છે. સૂત્ર લખતી વખતે મેં તમને કહેલું કે ઘાતવાળું પદ આવે ત્યારે ખાસ વિચારવા કે અચળ રેસ્ટુ ચલિત રાશિ છે કે ચલિત રાશિ રેસ્ટુ અચળ પદ છે. અહીંયા અચળ રેસ્ટુ ચલિત રાશિ છે. અચળ રેસ્ટુ ચલિત રાશિ એટલે આપણું સૂત્ર વપરાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a raised to x minus 1 upon x વાળું. અને મિત્રો તમને ખબર છે કે આનો લક્ષ મળે આપણને log a, અહીંયા જે સંખ્યા હોય તે log a અને to the base e. હવે આ સૂત્ર પ્રમાણે પહેલા ગોઠવણી કરવી ખાસ જરૂરી છે. સૂત્ર પ્રમાણે ગોઠવણી કરવી હોય તો 2 એટલે a ની જગ્યાએ 2 છે, એની ઘાતાંક 3x, અહીંયા x છે. જેની ઘાતાંક x હોય તો નીચે x હોવો જોઈએ. અહીંયા ઘાતાંક 3x છે તો નીચે 3x હોવો જોઈએ, અને ઘાતવાળા પદની જોડે હોવો જોઈએ -1. ઘાતવાળા પદની જોડે હોવો જોઈએ -1, એ તો છે. માત્ર અહીંયા શું છે કે જેટલી ઘાતાંક છે 3x એટલો નીચેનો છેદ એટલે કે 3x હોવા જોઈએ. તો આપણે શું કરીએ, 3 વડે ભાગીએ પદને અને 3 વડે ગુણીએ. માટે આ જે છે એ પ્રમેય પ્રમાણે એનું લક્ષ આપણે મૂકી શકીએ log of a ની જગ્યાએ 2 છે તો 2 to the base e into 3. એ 3 ને આપણે આગળ મૂકી દઈએ તો 3. તો 3 log 2. આનું સાદુરૂપ આવું પણ આપી શકાય log of 2 ની 3 ઘાત to the base e, એટલે કે log
8 to the base e. તો આ એનો જવાબ. એટલે જવાબ તરીકે ઓપ્શનમાં બહુ વિકલ્પી પ્રશ્નો આવવાના રહે, તો બહુ વિકલ્પી પ્રશ્નોની અંદર તમારો જવાબ તરીકે 3 log 2 પણ આપી શકે અને log 8 પણ આપી શકે. એટલે આ તમારે એટલા સુધી ખાસ ધ્યાન રાખવાનું. જોકે અહીંયા મેં વિકલ્પો લખ્યા નથી, પણ હવે જે દાખલો લઈએ એમાં આપણે વિકલ્પો જરા લખીને ચાલીએ કે જેથી આપણને ખબર પડે કે કયો વિકલ્પ છે અને ક્યાં સુધી આપણે સાદુરૂપ આપવું પડે, કેવી રીતે વિકલ્પો આપ્યા હોય એ પ્રમાણે. તો બીજો એક દાખલો જોઈએ આપણે એ જ પ્રકારનો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 ની x ઘાત -3 ની x ઘાત ભાગ્યા x. આના વિકલ્પો આપણને આપ્યા છે. નંબર 1 log 2 to the base e. બીજો વિકલ્પ આપે છે log 2/3 to the base e. ત્રીજો વિકલ્પ આપ્યો છે log 3/2 to the base e. અને ચોથો વિકલ્પ આપ્યો છે log 3. લિમિટ x tends to 0 2 raised to x minus 3 raised to x upon x. આ રકમ છે. આમાં પણ અચળ પર એ આધાર છે અને ચલિત રાશિ ઘાતાંક છે. એટલે સ્પષ્ટ થઈ ગયું કે આપણે થિયરમનો ઉપયોગ કરવાનો છે a ની x ઘાત ઓછા 1 upon x. અને એનું લક્ષ થાય છે log a to the base e. આ a એનો જવાબ બન્યો. હવે અહીંયા જુઓ તો 2 raised to x ઘાત વાળું પદ આપ્યું છે, 3 raised to x પણ ઘાત વાળું પદ આપ્યું છે, પણ એની બાજુમાં -1 નથી આપેલ. તો સૌથી પ્રથમ તો આપણે શું કરશું, -1 ને ગોઠવવાની કોશિશ કરશું. 2 raised to x ની જોડે -1, પછી 3 raised to x ની જોડે પણ -1, પણ 3 raised to x પોતે -1 છે એટલે પાછળ આપણે +1 મૂકીશું, જેથી આ બંને પદમાંથી માઈનસ કોમન કાઢીએ તો આપણને અહીંયા -1 મળી રહે ભાગ્યા x. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક -1 મૂક્યો છે અને એક +1 મૂક્યો છે, એટલે કંઈ પણ આપણે વધારાનું મૂક્યો નથી, માત્ર પદોની ગોઠવણી કરવા માટે +-1 ની ગોઠવણી કરી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, એક પદ થશે 2 ની x ઘાત -1 upon x. અહીંયા બંનેમાંથી માઈનસ કોમન, એનું પણ લક્ષ આપણે કાર્ય નિયમ પ્રમાણે છૂટું પાડી દઈએ તો 3 raised to x -1 માઈનસ કોમન કાઢે છે એટલે 3 raised to x -1 ભાગ્યા એને પણ પેલો છેદ x તો ભાગશે જ. સાદું રૂપ આગળ લઈએ તો log of 2, આનું લક્ષ થશે log of 2 to the base e. રાઈટ ને, એની જગ્યાએ અહીંયા 2 છે એટલે એનું લક્ષ મળે log 2. એ જ રીતે આમાં a ની જગ્યાએ 3 છે તો એનું લક્ષ મળશે આપણને log 3 to the base e. લઘુગણકોની બાદબાકી છે એટલે લઘુગણકોના નિયમ પ્રમાણે log of 2/3 સંખ્યાનો ભાગાકાર to the base e. લઘુગણકમાં આધાર સરખો હોય તો લઘુગણકોની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર. તો જવાબ મળે log 2/3 to the base e. એટલે કે બીજા નંબરનો જવાબ એનો આપણને પ્રોપર જવાબ મળે. એટલે જવાબ છે આપણો ઓપ્શન નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે a⁻x - 1 upon x વાળું જે સૂત્ર છે અથવા જે પ્રમેય છે એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ. આના ઉપરના ઘણા બધા દાખલા આપણે પૂછી શકાય અને ઘણા બધા ટફ દાખલા પણ બનાવી શકાય. ત્રીજો એક દાખલો લઈએ આપણે, સૂત્ર થોડું બદલીએ. એમાં આપણે એપ્લાય કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - x raised to 1 upon x. અહીંયા જુઓ તો આધારમાં પણ ચલિત રાશિ છે, ઘાતાંકમાં પણ ચલિત રાશિ છે. જ્યારે આધાર અને ઘાતાંક બંનેમાં ચલિત રાશિ હોય
ત્યારે સૂત્ર વપરાય 1 પ્લસ એક્સ અને એક્સ નો વ્યસ્ત 1 અપોન એક્સ અને એનું લક્ષ મળે e. જેવી રીતે અહીંયા 1 પ્લસ એક્સ છે એની જગ્યાએ અહીંયા 1 માઇનસ એક્સ છે. હવે જો જરા ગોઠવણી કરીએ આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ જો અહીંયા બનાવવું હોય તો બ્રેકેટમાં આપણે માઇનસ એક્સ લખવો પડે રેઝ ટુ 1 અપોન એક્સ. હવે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો 1 ના સરવાળામાં જેટલું હોય એનો વ્યસ્ત અહીંયા હોવો જોઈએ. તો અહીંયા 1 ના સરવાળામાં માઇનસ એક્સ છે તો માઇનસ એક્સ નો વ્યસ્ત એટલે કે માઇનસ 1 અપોન એક્સ જોઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ માઇનસ એક્સ રેઝ ટુ માઇનસ 1 અપોન એક્સ. પણ આપણે ઘાતને માઇનસ વડે ગુણ્યા એટલે ફરીથી પાછું એ ઘાતને માઇનસ 1 વડે ગુણવા જરૂરી છે. એટલે આખાની આપણે લખીએ -1 ઘાત, બરાબર. એટલે આ બે નો ગુણાકાર થાય એટલે પાછો આપણને 1 અપોન એક્સ મળી ગયો. -1 અપોન એક્સ જોઈએ છે તો ઘાતને માઇનસ વડે ગુણ્યા તો ઉપર ફરીથી પાછા એને માઇનસ વડે ગુણ્યા. હવે સૂત્ર પ્રમાણે જે આનું લક્ષ છે એ જ્યારે આપણે લિમિટ મૂકશું એટલે એનું લક્ષ મળશે આપણને e. તો આ થઈ ગયો e. આટલાનો જવાબ e અને એની માઇનસ ઘનઘાત તો ખરી છે -1. જવાબ થયો 1 અપોન. તો આનો જવાબ છે આપણો 1 અપોન e. તો આ બીજું એક સૂત્ર હતું ઘાતવાળું, જે આપણું નવું સૂત્ર હતું, જે આપણે 11મા ધોરણ કે 12મા ધોરણમાં સૂત્રનો અભ્યાસ આપણે જાજો નથી કર્યો એવું એક આ સૂત્ર હતું. એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો. એવો જ એક દાખલો જોઈએ એના ઉપરનો આપણે જોવો હોય, થોડો ટફ દાખલો આપણે બનાવીએ એના ઉપરનો. તો 14 નંબરનો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10 pi by 4 plus x raised to 1 upon x. એના જવાબ છે ઓપ્શન જો લઈએ તો a તરીકે આપણે ઓપ્શન લઈએ તો e, b તરીકે ઓપ્શન લઈએ e સ્ક્વેર, c તરીકે આપણે ઓપ્શન લઈએ તો e ની -2 ઘાત અને d તરીકે આપણે ઓપ્શન લઈએ 1 upon e. રકમ આપી છે, આમાંથી કયો ઓપ્શન એ આનો જવાબ છે એ આપણે શોધવાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10 pi by 4 plus x raised to 1 upon x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા આપણે 10 નું સરવાળા સૂત્ર મૂકીએ તો 10 ના સરવાળા સૂત્ર પ્રમાણે એનું સાદું રૂપ થશે 10 pi by 4 plus 10x ભાગ્યા 1 minus 10 pi by 4 into 10x. જ્યાં 10 pi by 4 છે તેનું મૂલ્ય થઈ જશે 1. તો એ પ્રમાણે સીધું જ આપણે સાદું રૂપ મૂકી દઈએ તો 1 plus 10x છે ને, 10 pi by 4 એટલે 1 plus 10x ભાગ્યા એ જ રીતે 1 minus 10x ની 1 upon x ઘાત. સાદું રૂપ આગળ વધારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા અંશ અને છેદ એવા બે ટર્મ બને છે, બે પદ બને છે તો આપણે બંને પદોને છૂટા પાડી દઈએ. 1 minus 10x raised to 1 upon x. હવે બંને અંશમાં પણ જુઓ અને છેદમાં પણ જુઓ તો આધારમાં ચલિત રાશિ છે, ઘાતાંકમાં પણ x ચલિત રાશિ છે. આધાર પણ ચલિત રાશિ, ઘાતાંક પણ ચલિત રાશિ. આધાર અને ઘાતાંક બંને જો ચલિત રાશિ હોય તો આપણા મગજની અંદર એક જ સૂત્ર યાદ આવવું જોઈએ, 1 plus x raised to 1 upon x બરાબર e. હવે એ નિયમ પ્રમાણે જો આપણે અહીંયા સાદું રૂપ આપવા માંગીએ તો ઉપર 1 plus 10x છે, 1 ના સરવાળામાં 10x છે, 1 ના સરવાળામાં જે પદ હોય એનો વ્યસ્ત હોવો જોઈએ. અહીંયા 1 ના સરવાળામાં 10x છે તો ઉપર હોવું જોઈએ 1 upon 10x. એટલે કે ઘાતને આપણે યાદ રાખજો, ઘાતને આપણે 10x વડે ભાગ્યા. જો 10x વડે ભાગ્યા તો એ જ ઘાતને આપણે 10x વડે ગુણવા પણ પડે. ઉપરાંત પાછી ઘાત આપણી 1 upon x તો હતી જ, એટલે 1 upon x તો પાછી હતી એમના એમ જ. ફરીથી મિત્રો
1 ના સરવાળામાં અહીંયા કૌંસમાં tan x છે, તો અહીંયા tan x નું વ્યસ્ત 1/1 tan x ગોઠવવો પડે, એટલે ઘાતને આપણે tan x વડે ભાગ્યા, તો એ જ ઘાતને આપણે tan x વડે ગુણવા પણ પડે, ઉપરાંત એની ઘાત 1/x તો છે જ, એ એમના એમ જ. એવી જ રીતે આપણે છેદમાં ગોઠવણી કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ tan x છે, તો એની ઘાત આપણે ગોઠવવી પડે -1/tan x, એટલે કે -tan x વડે ભાગ્યા, તો ઉપર આપણે -tan x વડે ગુણશું અને એની ઘાતાંક પણ પાછી 1/x તો છે જ, એટલે 1/x. સાદું રૂપ આપણે આગળ લઈ જઈએ તો આનું લક્ષ મૂકીએ તો 1 ના સરવાળામાં જે છે એની ઘાત એનો વ્યસ્ત, 1 ના સરવાળામાં જે છે એનો વ્યસ્ત માટે આટલાનું લક્ષ થયું e. આ જે બ્રેકેટ છે કર્લી બ્રેકેટ અથવા તો છગડીયો કૌંસ, છગડીયા કૌંસનો જવાબ થશે e, તો e રેઝ ટુ આ પદ, આટલાનો જવાબ e થઈ ગયો, તો e રેઝ ટુ tan x upon x. પણ tan x upon x માં જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો 1 થઈ જાય, તો tan x upon x એટલે 1, એટલે એની ઘાતાંક આવશે 1, e રેઝ ટુ 1. એ જ રીતે અહીંયા જોઈએ તો આ થિયરમ પ્રમાણે એ e થઈ જશે, એટલે છગડીયો કૌંસ છે એ e થઈ જશે આપણો, અને આ લિમિટ જ્યારે આપણે ઉપર અહીંયા ઘાતાંકમાં આ પદમાં મૂકશું ત્યારે એનો જવાબ મળશે -1 e raised to 1 upon e raised to -1 એટલે e સ્ક્વેર, તો e સ્ક્વેર એ એનો જવાબ થયો, e સ્ક્વેર એટલે કે b. તો આ દાખલામાં b એ એનું સાચું ઓપ્શન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક લક્ષ ઉપરના દાખલા જોયા, આપણે વધુ દાખલા અહીંયા જોઈ શકતા નથી કારણ કે સમયનો અભાવ છે આપણી જોડે, માત્ર અહીંયા જ આપણે એને પૂર્ણ કરીએ છીએ.